દીકરીનો બાપ, જેની સરખામણી હંમેશા પર્વતના રાજા હિમાલય સાથે કરવામાં આવે છે, જે બર્ફીલા પવન કે ગમે તેવા પડકારો વચ્ચે અડગ ઊભો રહી દરેકનું રક્ષણ કરે છે. આજે એક બાપની નજરથી જોયેલા એવા એક ઝરણાની વાત કરવી છે, જેના બચપનમાં એ ખળખળ વહેતું, તોફાની, નિર્દોષ અને પોતાની મસ્તીમાં જ રહેતું એ તોફાની ઝરણું, એ જ્યાં પણ જાય ત્યાં દરેકની સાથે મસ્તી કરી, દરેકની સાથે વાતો કરતું કરતું આગળ વધતું. જી હા, હું વાત કરી રહ્યો છું મારી દીકરી ભાવિની જિંદગી વિશે, જેને બહુ નજીકથી મેં જોઈ છે એમ નહીં કહું, માણી છે. એક એક પડકારોનો અમે બાપ દીકરીએ હૂંફ અને ઉષ્માથી સામનો કર્યો છે. એ જ ઝરણું ધીરે ધીરે જુવાનીમાં પ્રવેશ્યું. ત્યાં જ તેનામાં અનોખી તાકાત અને તેજ પ્રવેશ્યું અને એ એક તોફાની નદી બની ગયું. જ્યારે તેનું સગપણ થયું અને લગ્નની તૈયારીઓ, અને જેમ જેમ લગ્નની તારીખ નજીક આવતી ગઈ તેમ તેમ તે જ નદી પોતાની જિંદગીના સાગરમાં સમાવાની ક્ષણોથી નજીક આવતું ગયું. તેમ તેમ તે નદી સ્થિર અને ગંભીર બનતી ગઈ. ક્યારેક ક્યારેક તો એનામાં એટલું ડાપણ અને ગંભીરતા આવી ગઈ કે તે અમારી બધાની ચિંતા કરતી થઈ ગઈ. દીકરીના બધા સ્વરૂપ મને જોવા અને અનુભવવા મળ્યા. ક્યારેક તે તોફાની, જીદ્દી દીકરી બની, તો ક્યારેક ડાહી મોટી બહેન, તો ક્યારેક મારી મમ્મી જેવી પણ બની ગઈ. અને મારી મમ્મીની જેમ એ મારું એટલું ધ્યાન રાખતી કે પપ્પાને શું તકલીફ છે, લગ્નનું આયોજન કેવી રીતે કરશું, પૈસા વગેરે દરેક જવાબદારી પોતાના પર લેતી થઈ ગઈ. બસ આજે તેના અલગ અલગ સ્વરૂપને આપણે જોઈશું અને માણીશું.